હાલો મિત્રો, તો ફાઇનલી આપણે એક છેલ્લા ધામમાં પહોંચી ગયા છીએ અને ધામ છે સુંધા માતાજી. તો આપણે છેલ્લા લોકેશન ઉપર આવી ગયા સુંધા માતા. તો જો સુંધા માતાના દૂરથી તમને લોકેશન બતાવી દઉં. જો ઠેર આપણે આટલા જવાનું હ, પગથિયા હ, ઉડન ખટોલાય હ. તો આપણે આ છેલ્લું ધામ હ ત્યાં સુંધા માતાના સરસ દર્શન કરીશું. પગથિયા ચાલવા માટે હ અને લિફ્ટ પણ હ. બહુ સરસ એવું મંદિર છે. તો જઈએ આપણે રાગે રાગે ઉપર ચડવાનું ચાલુ કરીએ પગથિયા દ્વારા. અને રસ્તામાં જે કંઈ પણ આવે તમને બતાવતો જઈશ. જો આ નાસ્તા માટેની દુકાનો આખું શોપિંગ છે. મસ્ત શેડ સાથે બનાવેલું. જો આ એ જમવા માટેનું પાર્કિંગ છે વિશાળ. અહીંયા જમવાનું બનતું હતું પણ અત્યારે બંધ છે. ગાડીઓ અંદર આવવા દેતા નથી. જવા માટેનું એન્ટ્રન્સ, નાસ્તા માટેના સ્ટોલ, ફેમસ દાલ પકવાન અહીંના. દરેક જગ્યાએ તમને દાલ પકવાન મળશે. જો દાલ પકવાન પાછળ બધી દુકાનો રમકડાની અને એ બધું. અને તમારા ભાઈબંધ અહીં રમકડું લેવાનું નહીં? હા, ઉપર જઈને આવીએ ને પછી શાંતિ લઈએ. હા ભાઈ, તો જોઈ લો આપણે ચડવાની શરૂઆત કરી છે. મસ્ત લોકેશન આખું એડ્રેસ જોઈ લો. સજાવટથી ભરપૂર હ. અને મેન ગેટ આપણો આ રે જોઈ લો. એ અહીંથી પગથિયા ચાલુ થઈ જાય હે. અને આ બાજુ ધ્યાન છું પપ્પા જોડે ધ્યાન છે બે અમે જઈશું. જય ધ્યાનથી એ ધ્યાનથી આવી. અરે 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 અરે. તો અહીંયાથી આપણે ચડવાનું ચાલુ કરીશું પગથિયા. અને જેને રોપવેમ જવું એ રોપવેમ જશે. આપણે પગથિયા ચડીને જઈશું. જોઈ લો પગથિયા ચાલુ થઈ ગયા ચડવાના. અહીંથી ચડતા ચડતા આપણે જઈશું. અને આ ડુંગર પેલી બાદ જવાનું. બે પહાડોની વચ્ચે મંદિર આવેલું છે. બહુ મજા આવશે ચડવાનું. તો ચડીએ આપણે. ચડવા માટે પણ સરસ એવી સગવડ કરેલી હે. ગરમી ના લાગી એક. હા, અને દુકાનો બાજુમાં ખરીદી કરવા માટે જોઈ લો. તમારા મિત્રને અને એના મમ્મીને લિફ્ટમાં આપણે બેહાડી દીધા હા. જવા માટેની ટિકિટ લેવડાવી હા. 135 રૂપિયા ટિકિટ ખાલી. હા, ઉડન ખટોલો જો લિફ્ટ. હા, ચડી જાઓ ઉપર. આવતા આવતા ચડી હો. જો ઉપરનો નજારો તમને બતાવું લીપોનો. જોઈ લો. અને અહીં નીચેનું તમને બતાવ્યું. જો હા, આ લીપ જાય જો. સામેથી લીપો આવે. એટલે લીપોની એ સગવડ છે. જવાની 135 અને આવવા માટે 185 રૂપિયા. 7 વાગ્યા પછી બંધ થઈ જાય. જો બે બિલ્લાઓ બંકાઓ થાકી ગયા. હજુ ઘણું ઉપર ચડવાનું. જો નીચેથી ચણવું આવે હ. પાણી ઓછું હ પણ હાલ ચાલુ જોઈ લો. પાણી ચાલુ હે ને ઉપરથી તે ધોત આવે હ. જો જોઈ લો ઉપરથી નજારો. બહુ સુંદર એવો નજારો દેખાય. સુંધા માતા લાઈટ જતી પછી ફરીથી લાઈટ આવી ગઈ. જનરેટર ઉપર રેડી. મમ્મીને લોકો જાય અંદર. પથ્થર કેવા દેખાય આખા ડિઝાઇનમાં. જો હા, હજુ અડધે પોક્યા નહીં. હજુ ઘણું પોકો. વાંદરા મસ્તી કરે હે. તો ચડી બેઠા હા. કેવા ખાય હે. અહીંયા વાંદરાઓને ઘરે. જો તમે અહીંયા આવો છો તો તમારે આમનું બહુ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. કારણ ગમે ત્યારે ખાવાનું તમારા હાથમાં પડાવી શકે. ઉપર કૂદમ કૂદ કરી રહ્યા. ખીણો જોવા હા. તો આ ઝરણું ક્યાંથી ઠેઠ પડે હે. જોઈ લો. ખટોલામાં બેહીને આવીને અહીંયા ઉતરવાનું
અને ત્યારબાદ અહીંથી મંદિર તરફ જવાનું. બહુ દુર્ગા મંદિર. સુંઢા માતામાં અલગ અલગ સમાજની ધર્મશાળાઓ પણ આવેલી છે. તો ત્યાં તમે રોકાણ માટે રોકાઈ શકો છો. રાત્રે રોકાણ હોય કે દિવસ રોકાણ, તો ત્યાં તમે રોકાઈ શકો છો. જો અલગ અલગ સમાજની ક્ષત્રિય કાંચી મોદી સમાજ, જો બીજી ધર્મશાળા ઈશ્વરી દીપાત ક્ષત્રિય દરજી સમાજ, મહાકાળી ચંદુરબાઈ ધર્મશાળા. તો મંદિરના પાછળના ભાગમાં માટીનો ધપ્પો હોય, ત્યાં પણ ઉપર જવાય. તમારે જવું હોય તો બહુ જ મજા આવી હોય. ત્યાં પણ આપણે ટ્રાય કરીશું. મંદિરના દર્શન કરીને જો જવાય એવું હશે તો જઈશું, કારણ કે ચડવું તો બહુ જ મુશ્કેલ છે. તો નજીક આપણે મંદિર પહોંચવા આવ્યા છીએ. ત્યાં જઈને ફટાફટ દર્શન કરીને ફેમિલીને મળીને પછી વિચારીએ કે ત્યાં જવું કે ના જવું. જો બધી ધર્મશાળાઓ પાછળ જો રૂડો લઈ કાઢીને ઉપર જઈશું મંદિરમાં દર્શન કરવા માટે. જો ઉપર આવતા આવતા લેટ થઈ ગયું, 6:30 વાગી ગયા હા, અને મંદિર બંધ થઈ ગયું. 7 વાગે આરતી થશે ત્યારે મંદિર ખોલવામાં આવશે. તો હવે અડધો કલાક આપણે વેઇટ કરીએ અને અહીં બેસીએ એના પરાસરમાં. જોઈ લો તો બધા બેઠ્યા છે શાંતિથી, અને આપણે બેસીશું. અને અહીંયા ઉપર જવાનું દર્શન કરવા માટે આ લખેલું રહ્યું ને ત્યાં જો એની અંદર છે વડલો, એની નીચે ઠંડક છે. જો પાછળનો મંદિરના પાછળ નજારો, દુકાનો, અને આપણે ત્યાં પાછળ ચડવા જઈએ છીએ. જોઈએ ચંપલ પહેરે નહીં, જો ઠંડુ હોય ચડીએ ને કપાઈ રિટર્ન આવીએ ત્યાં જઈને. ઊંટની સવારી કરવી હોય તો કેમલ સવારી પણ થઈ જાય. જોઈ લો, જો ગીતો વાગતા જાય ને એન્જોય કરવાના. હા જો ઉપર ચડવા માટે અહીંથી પબ્લિક જાય છે. જોઈ લો ઉપર બહુ આખું હા, કાઠું ઉપર જોઈએ. ટ્રાય કરીએ જેટલા ઊંધી જાય એટલા ઊંધી. જો આ છોકરો દોડવાનું ચાલુ કરી દીધું. હા તો ચડીએ આપણે ઉપર. હા ચડી જાય ભાઈ. જો ત્રણે છોકરો મિત્રો આટલું ઉપર ચડવાનું બાકી હજુ, અને આપણે થાકી ગયા. હવે ઉપર ચડાયું નહીં, કારણ કે ઉપર હજુ બહુ ઊંચું હજુ ચડાયું નહીં. અને અહીંથી તમને વ્યૂ પોઈન્ટ બતાવી દઉં પહાડોના. જોઈ લો, જો આ વ્યૂ પોઈન્ટ પહાડોના. નીચે મંદિર તરફ ગોરે મોટ પહાડ, અને ઉપરની સાઈડ ત્યાંથી જઈએ ઉપર તો સારું દેખાય, પણ હવે જવાની તાકાત નહીં. એટલે આપણે અડધેથી જઈશું પાછા. તો ચલો જઈએ, કારણ કે પેડીઓ ભરી જાય, આગળ તાકાત નહીં જવાની. ફાઇનલી દરવાજો ખુલી ગયો મંદિરનો, તો આપણે ઉપર જઈએ અને દર્શન કરી લઈએ. મંદિરમાં જવા માટેની લાઈન. મિત્રો આરતીની લાઈનમાં ઊભા રહેતા, પણ કલાક લાઈન આરતી ચાલુ, એટલે વચ્ચે લાઈનમાં પાછા નીકળી ગયા. અને હવે ધીરે 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 નીચે ઉતરીએ હી. પાર્કિંગ આપણે ધર્મશાળા બાજુ જો જમવાનું ચાલુ હિકળ. બજાર આવી જશે, બજારની અંદર જોતા જોતા જઈએ, ખરીદી કરતા જઈએ અને જઈએ નીચે. 7:30 વાગી ગયા સાંજના, અને જો વાતાવરણ ખાલી એકદમ સંધ્યા ખીલી હોય ને પ્રમાણેનું વાતાવરણ થઈ ગયું. અને રાગે રાગે નીચે ઉતરીએ હી. જો તો વાતાવરણ. તો આજનો વ્લોગ સુંઢા માતાનો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. તો આપણા વિડીયો તમને જો ગમ્યો હોય તો લાઇક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો, અને કોમેન્ટની અંદર જય સુંઢા માતા જરૂર લખજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. બાય.